અરે સાંભળો. હમ કેમ છો જી? હાય, શું જોઈએ તમને? અમે ફર્સ્ટ ફ્લોર પર નવા ભાડે રહેવા આવ્યા છીએ ઓહ અને અચ્છા. આજના દિવસે દૂધ ઉકાળીએ છીએ. તમારે ચોક્કસ આવવું પડશે. ક્યારે છે? જી હમણાં. ઠીક છે, હું તમારી સાથે આવું છું. આવો ને, હમ હમ. અંદર આવો ને. હાય, આવો ને, અંદર જઈએ. હમ. ખૂબ ધન્યવાદ. ના પાડ્યા વગર જ તમે આવી ગયા. મને ઘણી ખુશી થઈ. અરે એમાં શું મોટી વાત છે, આપણે બંને એક જ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. તમે બોલાવો અને હું ના આવું. તમે એકલા કેમ આવ્યા? તમારા હસબન્ડ સાથે આવ્યા હોત તો. ના, એ અહીંયા નથી. એ શિપમાં કામ કરે છે. વાવ, શિપમાં? હા સાચે સર. 6 મહિના અહીંયા રહે છે, 6 મહિના શિપમાં કામ કરે છે. ઓ, શિપમાં કામ કરે છે તો સારી સેલરી હશે. એવું કંઈ નથી, બસ થોડું ઘણું કમાઈ લે છે. તમારું પોતાનું ઘર છે? ના, અમે પણ અહીંયા ભાડે જ રહીએ છીએ. હમ. આ લો, દૂધ પીવો. થેન્ક્સ. તમે પણ લઈ લો. ઠીક છે, ટાઈમ થઈ ગયો, હું જાઉં છું. અરે બેસો ને, લંચ બનાવું છું, જમીને જજો ને. અરે રે ના, તકલીફ ના ઉઠાવશો. બાજુમાં જ રહું છું ને, ફરીથી આવી જઈશ. હમ. ઈશુ બોલે સાંભળ્યું? હમ. એમનો હસબન્ડ શિપમાં કામ કરે છે. તેમાં કામ કરવાથી બહુ પૈસા મળે છે, ખબર છે? શિપમાં કામ કરી તો જ વધારે પૈસા કમાઈએ કે. સારું, ઓફિસનો ટાઈમ થયો છે. લેટ જઈશ તો મેનેજરની દાંટ ખાવી પડશે મારે. 1 મિનિટ ઉભા રહો, હું બેગ લઈને આવું છું. આ લો. લાય. સારું, હું નીકળું છું હવે, બરાબર? ઠીક છે જી. સંભાળીને રહેજે હો. બાય. દીદી, હા. દીદી. અરે રમ્યા, અંદર આવને. હા. આવ. શું વાત છે, અચાનક કેવી રીતે આવી? કંઈ નહીં દીદી, બધું કામ પતાવી દીધું ને. ખૂબ બોર થતી હતી તો થયું કે તમને આવીને મળી લઉં. ઓકે. તો બોલ, ઘર સેટ થઈ ગયું? લગભગ તો સેટ થઈ ગયું. તમે એકલા જ રહો છો કે? તમારા સાસુ સસરા કોઈ નથી કે? નથી રમ્યા, સોરી દીદી. હાલમાં જ અમે અહીં આવ્યા છીએ અચ્છા. અને આવતા જ એમને શિપમાં નોકરી મળી ગઈ અને એ પણ ચાલ્યા ગયા. મારા મમ્મી પપ્પા જીવિત નથી. હું નાની હતી ત્યારના એ ગુજરી ગયા. ત્યારથી હું મારી નાની માના ઘરે રહેતી હતી અને મારા લગ્નના 1 મહિનામાં મારી નાની માં પણ ગુજરી ગયા. અચ્છા, તમારા કેટલા બાળકો છે? ના રમ્યા, અમારા લગ્ન થયે હજી 2 જ વર્ષ થયા છે. હજી 2 વર્ષ પછી જ અમે લોકો બાળક વિશે વિચારીશું. કેમ દીદી આવું કહી રહ્યા છો? તમારા પતિ માત્ર 6 મહિના તમારી સાથે રહે છે ને. જો આવામાં તમારું કોઈ બાળક થયું તો એ તમારો સહારો રહેશે ને. જો રમ્યા, હું પણ માં બનવા ઈચ્છું છું, પણ મારા પતિ કહે છે 4 વર્ષ પહેલા બેબી વિશે વિચારતી નહીં. તો એમની વાતને કેવી રીતે ટાળું, બોલ? તમે પણ સાચું કીધું. કઈ નહીં, મૂક રમ્યા. હું મારી વાત કરીને તને ટેન્શન નથી આપવા માંગતી. સારું, તું બેસ, હું તારા માટે પીવા માટે કઈ લઈ આવું. અરે દીદી, કંઈ નથી જોઈતું. ઉભી રહી રમ્યા, માત્ર 2 મિનિટમાં લઈને આવું છું. આ લે પકડ. થેન્ક યુ દીદી. અરે પી ને.
હજી એક વાત દીદી, હમ. તમારા પતિની જહાજમાં કામ કરવા માટે કેટલા પૈસા મળે છે? દર મહિને એમને 40-50,000 સુધી મળે છે. એટલા બધા? એ છોડ, તારા પતિ શું કરે છે એ તે કહ્યું જ નહીં. એ બસ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે દીદી. એમનો પગાર ખૂબ જ ઓછો છે. ગમે તે રીતે મેનેજ કરીને ઘર ચલાવું છું. અને અમારા પણ છોકરા નથી. કેમ, શું થયું રમ્યા? તું પણ અમારી જેમ થોડા સમય પછી બાળક વિશે વિચારે છે? એવી વાત નથી. બાળક વિશે વિચારીએ છીએ અમે, પણ બાળક રહેતું નથી. થોડા સમય પછી પણ ન થાય તો હોસ્પિટલમાં જઈને ચેક કરવાનો પ્લાન છે. અરે એ વાત છે, હમ તું ચિંતા ન કર. સારું, ડ્રિંક પી તું. હમ ઠીક છે દીદી, હું જાઉં છું. ઠીક છે. સારું દીદી, બાય. બાય. આ શું, હજી સુધી કેમ નથી સૂતા? હજુ ઊંઘ નથી આવતી મને. તને આવે છે તો સૂઈ જા. આપણા ગ્રાઉન્ડ ફ્લોર પર જે લક્ષ્મી ભાભી છે ને, હમ. ખબર છે એના પતિનો પગાર 50,000 જેટલો છે. ઓ એમ વાત છે. હા, માત્ર એટલું જ નહીં, એમના લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. હજી 2 વર્ષ થયા પછી જ બેબી વિશે પ્લાન કરશે એવું કહેતી હમ. હતી. એ દીદી ખૂબ ભોળી છે. દીદી જ્યારે નાની હતી ત્યારે જ એમના મા બાપ ગુજરી ગયા અને એ નાની સાથે રહીને મોટા થયા. અને દીદીના લગ્ન પછી 1 મહિનામાં જ દાદી પણ સ્વર્ગે સીધાવી ગઈ. ઓ નો. સારું, તું સૂઈ જા હો. હમ. મતલબ એ એકલી રહે છે એમ? એનો પતિ પણ એની સાથે નથી અને એના કોઈ સંબંધીઓ પણ નથી લાગતા. સારી વાત છે. અરે આ બેગ કેમ ભરી રહી છે તું? એમ જ ગામડે જઉં છું. અચાનક શું થઈ ગયું તને? ગામડે ભાભીની તબિયત સારી નથી એટલે એમને મળવા જઈ રહી છું. તારું જવું જરૂરી છે? બહુ જરૂરી છે, એ ખૂબ જ સિરિયસ છે. અચ્છા, આજે જ પાછી આવી જઈશ ને? મજાક કરો છો? મારે ત્યાં પહોંચતા 15 કલાક થશે. એટલીસ્ટ 2 દિવસ રહીશ ને. 2 દિવસ રહીને આવી જઈશ. હમ. 2 દિવસ તમે હોટલમાંથી ખાઈ લેજો. સારું. એ ફોન છોડીને જાય છે. આ લે. થેન્ક યુ. સારું, ચલો. શું હું તને હમ. બસ સ્ટેન્ડ સુધી ડ્રોપ કરું કે? એની જરૂર નથી. મેં કેબ બુક કરી છે. ડ્રાઈવર નીચે ઊભો છે. સારું. ઠીક છે, તમે જઈને આરામ કરો. હું જાઉં છું. બાય. હમ, ધ્યાન રાખજે. હમ. પહોંચે એટલે ફોન કરજે. હા હા. અરે બાપ રે. એને આવવામાં તો 2 દિવસ લાગશે. નીચે પેલી મેડમ તો એકલી જ છે ને. દાણા નાખીને જોઉં છું. ફસાઈ ગઈ તો ફાયદો મને જ થશે ને. પ્રયત્ન કરીને જોઉં છું. અરે સાંભળો, ઘરમાં કોઈ છે કે? બોલો. કેમ ઘરની અંદર આવવાનું નહીં કહો કે તમે? અહીંયાથી જ મોકલી દેશો કે મને? અરે એવું કંઈ નથી, અંદર આવો ને. બેસો ને. 2 મિનિટ બેસો. હું કંઈ પીવા માટે લઈ આવું. સારું. આલો. રમ્યા ક્યાં છે? ઘરના કોઈ કામમાં બિઝી છે કે? અરે ના, એ ગામડે ગઈ છે. અચાનક ગામડે ગઈ છે? કેમ? એની ભાભીની તબિયત સારી નથી, એવો ફોન આવ્યો તો એટલે એમને મળવા ગઈ છે. તે 2-3 દિવસમાં આવી જશે. ઓહ, એમ વાત છે. હા, શું ખાલી કહો છો? ઘરવાળી નથી, ખાવાનું કેવી રીતે બનાવશે? બંધાને 3 દિવસ તકલીફ પડશે. ખાવાનું હું ખવડાવીશ એવું આશ્વાસન તો આપશો ને. ઓહો, ખાવાની ચિંતા કેમ કરો છો? હું બનાવી આપીશ. સારું, એ બધું છોડો.
આજે તમે શું બનાવ્યું છે? હા એ જ કે ખાવામાં શું બનાવ્યું છે? ઓ એમ વાત છે, બિરયાની બનાવી છે મેં. શું કીધું? બિરયાની? અરે બિરયાની એકલા ખાવામાં ગુનો છે. મને પણ ખવડાવો ને. અરે એમાં શું વાત છે, હું હમણાં 2 મિનિટમાં જઈને બિરયાની લઈ આવું છું. હમ. આ લો બિરયાની. હમ. હમ. બાપ રે, હા શું મસ્ત બિરયાની બનાવી છે. ઉહું. આ બિરયાની છે કે અમૃત છે? સાચું કહું છું, આવી બિરયાની મેં ક્યારે નથી ખાધી. મારી વાઈફ પણ બિરયાની બનાવે છે ને, બેકાર. એ બિરયાની છે કે પછી વ્હાઈટ રાઈસ, સાયન્ટિસ્ટ પણ ખબર નહીં પાડી શકે. બિરયાની હોય તો આવી હોવી જોઈએ. હમ. અચ્છા ખાવું ને. ઓકે, ફરી મળીશું. ઓકે જી. બહુ સરસ, બિરયાની એકદમ મસ્ત હતી. રાત્રે પણ શું ખાઈ શકું કે અહીંયા? અરે એમાં શું છે, આવજો ને. બાય. બાય. આહ. હમ. આહ. આહ. અત્યારે કોણ આવ્યું હશે? આહ. હમ. અરે તમે રાતે ડિનર માટે આવવાના હતા, અત્યારે જ આવી ગયા? એવું કશું નથી. ઘરમાં બોર થતો હતો તો વિચારું કે તમને વાત કરું. કેમ, સાંજે ઘર આવવાની મનાઈ છે કે? અરે રે એવી કોઈ વાત નથી, અંદર આવો ને. સૂતા હતા કે શું? હા હા એટલે ચહેરો એકદમ બ્રાઇટ છે. બેસો. આહ. હા હમ. તો બોલો. એવું છે કે ડિનર ક્યારે બનાવશો ખબર નહીં ને મને, હા એટલે વિચારું કે જલ્દી આવીને ખાઈને હું જતો રહીશ. અરે રે રોકેટની જેમ તમે તો ખૂબ ફાસ્ટ છો. તમે જ કીધું હતું ને કે ડિનર બનાવીને આપજો. હમ. મને બરોબર યાદ છે. એ હું કેવી રીતે ભૂલી શકું? હા પાડીને ના પાડું તો સારું ન લાગે ને. બહુ સરસ, તમે મને બરાબર સમજી ગયા છો. અને તમે હવે કહો. સારું, એ જવા દો. તમારા હસબન્ડ ક્યારે આવશે? ગયા મહિને જ એ ગયા છે. 5 મહિના પછી જ પાછા આવશે. 5 મહિના લાગશે? હમ. ત્યાં સુધી તમે એકલા રહેશો કે? હા સાચ છે. એકલા બોર નહીં થઈ જાવ કે? હા એની તો આદત થઈ ગઈ છે મને. 6 મહિના ભલે શિપમાં રહે, પણ 6 મહિના તો મારી સાથે જ રહેશે ને. હમ. એમાં બોર થવાની શું વાત છે? પણ ખરેખર તમે બહુ ભોળા છો. કેમ કેમ કહો છો? એવું છે કે તમારી ઉંમર ઘણી નાની છે અને બાળકો પણ નથી, અને પતિ પણ સાથે ના હોય તો હમ. લાઈફની મજા કિરકિરી થઈ જાય ને. હા એવી કોઈ તકલીફ નથી મને. એવું છે કે? આશ્ચર્યની વાત છે. નોર્મલી હસબન્ડ સાથે ના હોય તો સ્ત્રીઓ બહુ ફીલ કરે છે. એવી કોઈ જ વાત નથી. મેં બસ એમ જ મજાકમાં પૂછી લીધું તમને. તમે મને ખોટું ના માનતા હો. છી છી, એમાં ખોટું રગડવાની શું વાત છે? એક બીજી વાત, તમને કંઈ મદદની જરૂર હોય તો મને કહેજો, હું કરી દઈશ. મને કોઈ મદદની જરૂર નથી. જે પણ છે હું જાતે કરી લઈશ. એમ વાત નથી. હમ. આપણે બંને એક જ સોસાયટીમાં રહીએ છીએ, એટલે હું બોલ્યો. આપણે એકબીજાની મદદ કરવી જોઈએ ને. ત્યારે સંબંધો મજબૂત થશે. શું કહો છો? બધું તમે એકલા નહીં કરી શકો. હું ઉપર જ રહું છું ને. સંકોચ રાખ્યા વગર કોઈ પણ મદદ મને કહેજો, હું કરી આપીશ. હા સારું, કઈ મદદની જરૂર હશે તો હું પૂછી લઈશ. સારું, હવે ડિનરમાં શું મળશે? તમે જરા શાંતિથી બેસો, હું હમણાં જઈને ઇડલી લઈ આવું છું. ઓકે. હમ. હમ. તમારું ડિનર. આ શું તમે વાસણમાં લઈ આવે? બીજું શું કરું? મેં વિચાર્યું કે આપણે સાથે જમીશું. કઈ વાંધો નહીં. તમે આને ઘરે લઈ જઈને આરામથી સારી રીતે ખાજો. એના પછી વાસણ આપજો, ઠીક છે? ઓકે જી. હા. થેન્ક યુ. કઈ વાંધો નહીં. નીકળું છું. ઠીક છે.
બાપ રે, શું ટેસ્ટ છે! આના હાથોમાં તો જાદુ જ જાદુ છે. બિરયાની તો મસ્ત બનાવી હતી અને હવે ઇડલી પણ મસ્ત બનાવી છે. એક મારી પત્ની છે, ફિક્કું ખાવાનું બનાવે છે. જો મને આવી પત્ની મળી ગઈ હોત ને તો લાઈફ ચમકી ગઈ હોત. શું કરું, કિસ્મત જ ખોટી છે. એવી પત્ની મળી છે મને. રમ્યા, તું 2 દિવસ પછી આવવાની હતી ને જલ્દી આવી ગઈ કે? કેમ હું આજે ના આવી શકું? 2 દિવસ પછી જ આવવાનું. એ વાત નથી, તું બોલી તેને 2 દિવસ પછી આવીશ એટલે પૂછ્યું. આય, સવારે ગુસ્સો ના કર. અરે બાપરે. હા. શું થયું? 2 દિવસમાં આવવાની હતી ને એક જ દિવસમાં તું આવી ગઈ? વાત એમ છે કે એમને મળવા હું હોસ્પિટલ ગઈ હતી, પણ એમને ડિસ્ચાર્જ મળી ગયો હતો. હવે એમને સારું છે એટલે હું પણ તરત જ આવી ગઈ. માત્ર એટલું જ નહીં, તમને ખાવામાં પણ તકલીફ પડે ને. એ બધું છોડો, કાલે તમે ક્યાં જમ્યા? ક્યાં ખાધું? હા. હોટલ માટે જતો તો નીચે લક્ષ્મીબેને કહ્યું કે બપોરે બિરયાની અને રાત્રે ઇડલી આપી. ખાઈને આરામથી સૂઈ ગયો. શું આ બધું સારું લાગે છે? હોટલમાં જમવાનું કીધું હતું ને. લક્ષ્મી દીદીને ડિસ્ટર્બ કર્યા તમે. ચલો છોડો, હું ખૂબ થાકી ગઈ છું, થોડી વાર સૂઈ જાઉં છું. સારું, તું આરામ કર. મારા ઓફિસે મોડું થાય છે, હું જઉં છું. ઠીક છે. ઠીક છે, જતા પહેલા જગાડજો, હું ડોર લોક કરી દઈશ. સારું. રમ્યા, રમ્યા, ઉઠો. દરવાજો બંધ કરી દે. હા. લોક કરીને પછી સૂઈ જા તું. હવે હું નીકળું છું. બાય. બાય. દીદી, દીદી, લક્ષ્મી દીદી. બારણું ખુલ્લું છે, અંદર શું કરતા હશે? દીદી. હા. હે રમ્યા, અરે અંદર આવ ને. આવ, અંદર આવ. શું થયું રમ્યા? કેમ બોલાવતી હતી? હું રસોડામાં કામ કરતી હતી એટલે તારો અવાજ ના સંભળાયો. અરે શું વાત છે, બોલ ને. કાલે મારા હસબન્ડને લંચમાં બિરયાની, ડિનરમાં ઇડલી બધું આપ્યું. ઘણો ધન્યવાદ દીદી. અરે એમાં શું મોટી વાત છે રમ્યા? આપણે એક જ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ ને. આ તો મારી ફરજ છે. શું તું મારા માટે આટલું ન કરે? આમાં કોઈ મોટી વાત નથી. તો પણ ખૂબ ધન્યવાદ. જો ધન્યવાદ કહીને સંબંધ ન તોડ. જો ક્યારેય મને કોઈ વસ્તુની જરૂર પડશે તો તું મારી મદદ નહીં કરે કે? કેમ નહીં કરું, ચોક્કસ કરીશ દીદી. તમને કોઈ પણ મદદ જોઈએ તો હું કરીશ. હા. અચ્છા, એ કે હવે તારી ભાભીની તબિયત કેમ છે? હવે ઠીક છે દીદી, એટલે હું જલ્દીથી આવી ગઈ. એમને બહારનું ખાવાનું બિલકુલ સેટ નથી થતું. દીદી, આજે સાંજે મારી ફ્રેન્ડની છોકરીની બર્થડે પાર્ટી છે, હું ત્યાં જઈ રહી છું. મારા પતિ આવે તો ચાવી આપજો એમને. હા, હું આપી દઈશ. તું જઈને પાર્ટીમાં એન્જોય કર. ઠીક છે દીદી, હું જાઉં છું. હા મેડમ, મારી વાઈફે તમને ચાવી આપી હશે, હું લેવા માટે આવું છું. શું લઈને જવું કે? 1 મિનિટ રૂકો, હું લાવું છું. આલો. ધન્યવાદ. કઈ વાંધો નહીં. અને પછી હા લક્ષ્મી મેડમ, મારે તમને કંઈક વાત કરવી છે. શું વાત કરવી છે? કંઈ પણ હોય ખુલીને બોલો ને. એ કેવી રીતે પૂછું, મને ખબર નથી પડતી. ઓફો, કોઈ વાંધો નહીં, કંઈ પણ હોય બોલો ને. જો મેં કીધું તો ખોટું ના માનતા. આમ ખચકાટ કેમ છે? મને ખોટું નહીં લાગે, બોલો ને. એવું કશું નથી. એ છે ને, અરે બોલો ને, ખચકાઈ કેમ રહ્યા છો તમે? કહેવું અજીબ લાગે છે. હું થોડી વાર પછી આવું છું. અરે 1 મિનિટ ઊભા રહો. જે કહેવા આવ્યા એ કહીને તો જાઓ, નહીં તો મારું માથું ફાટી જશે. બોલો ને. એ ના, હમણાં હું પછી આવીને કહું છું. બાય. હા ઠીક છે.
શું? એમને કંઈક કહેવું હતું પણ કીધા વગર જ જતા રહ્યા. શું કહેવું હશે એમને? હું શું કહેવાનું છે વિચારીને લક્ષ્મી ત્યાં બોર થતી હશે. એ શું છે જાણવા માટે જરૂર મારા ફ્લેટ પર આવશે. જો મારા ધાર્યા પ્રમાણે ફ્લેટમાં આવી ગઈ તો ઓકે, નહીં તો એને મળવા માટે હું એના ફ્લેટમાં જઈશ. આખરે એને શું કહેવું હતું? કંઈ સમજી નથી શકતી હું. મારું માથું ફાટી રહ્યું છે. કેમ નહીં ડાયરેક્ટલી એમને જઈને પૂછી લઉં કે શું વાત છે? આહા, ના, એ સારી વાત નહીં થાય. એમને જાતે આવીને બોલવા દઉં. આ શું, આટલી વારથી લક્ષ્મી હજુ આવી નથી? સારું, હવે હું જ જઉં છું. ત્યાં જઈને ગમે તે રીતે પટાવી પડશે. હાય, હેલો મેડમ. હા, આવો. આ શું? હા? તમે કંઈ કહેવા આવ્યા હતા અને કીધા વગર જ ચાલ્યા ગયા અહીંથી. એટલે તો આવ્યો છું, આવો ને. અરે આવો ને. હા. હા. એ કેવી રીતે કહું ખબર નથી પડતી. એ તમે એકલા છો ને? એકલી છું તો શું થયું? એટલા માટે તમને કોઈ હેલ્પ चाहिए એ પૂછવા માટે. મેં તમને કીધું હતું કે જ્યારે મને મદદની જરૂર હશે હું તમને પૂછી લઈશ. એ નહીં, હા. દરેક માણસની એક જરૂર હોય છે ને. તમારો પતિ પણ તમારી સાથે નથી અને તમે એકલા છો. આટલી નાની ઉંમરમાં બધી ફિલિંગ્સને કંટ્રોલ કરવી સહેલી વાત નથી. એટલે તમને કંઈક હેલ્પની જરૂર હોય તો પૂછવા માટે આવ્યો હતો. શું થયું છે તમને? અરે તમે મારી વાત નહીં સમજ્યા કે પછી સમજ્યા પછી પણ ના સમજ બનો છો કે? હું બધું સમજી રહી છું, એટલે જ પૂછી રહી છું હું. તમે મને આવું કેવી રીતે પૂછી શકો? એક એકલી સ્ત્રીને આવું પૂછવું સારી વાત નથી. જો મારા પતિ મારી સાથે નથી તો તમે આવી રીતે મોકાનો ફાયદો ઉઠાવશો. આના માટે હેલ્પ જોઈએ પૂછતા હતા. પહેલા મને એ કહો કે મને સમજો છો શું? એકલી રહેવાવાળી સ્ત્રીને આવી રીતે ઓપનલી પૂછશો તો શું અમે રાજી થઈ જઈશું? અરે એ વાત નથી, તમે એકલા રહો છો ને. હું તમને કંઈ પૂછું તો જવાબ આપશો? ઉદાહરણ માટે તમે કોઈ કામથી વિદેશ ગયા છો તો તમારી પત્ની એકલી હશે અને મારા પતિ તમારી પત્નીને આવો સવાલ કરે તો તમને કેવું લાગશે? આ વાત તમારાથી હજમ થશે? જવાબ આપો. એકલી રહેવાવાળી સ્ત્રીઓ માટે ખરાબ વિચારવાનું બંધ કરો આજથી. તમારી ફિતરત આવી છે એવું મેં વિચાર્યું નહોતું. શું કહું સમજાતું નથી. જ્યારે તમે ફર્સ્ટ ફ્લોર પર રહેવા આવ્યા તો મને લાગ્યું કે મારી મદદ માટે ફેમિલી આવી છે, પણ મારો વિચાર ખોટો નીકળ્યો. તમે ખૂબ ઘટિયા માણસ છો. તમને મેં મારા સગા ભાઈ સમજ્યા. સોરી, મને ખોટું ના સમજો. અજાણતા બોલી ગયો છું. તમારી જેમ એકલા રહેવાવાળી સ્ત્રીઓને જોઈને આવો જ વિચાર આવશે બધાને. સાચું કીધું તમે. તમે જ નહીં, 90% બધા માણસો આવું જ મેં વિચારશે. તમને જે પણ કંઈ કીધું મારી પત્નીને ના કહેશો. જો ખબર પડશે તો મને મારી નાખશે. ક્યારેય નહીં કહું. તમે ચિંતા વગર જાઓ. એને ખબર પડશે તો એ ખૂબ દુઃખી થશે. મારા તરફથી તમને કોઈ તકલીફ નહીં થાય. એક વાત પૂછું હું? એકલી રહેતી સ્ત્રીઓ ખોટા રસ્તે ચાલી જશે એવું વિચાર્યું કેમ તમે? એમના પતિ નથી શું? એમનું ખુશહાલ જીવન નથી કે શું? દયા કરીને કોઈને ખરાબ નજરથી નહીં જોતા, સમજ્યા? ઓકે જી, સોરી.